गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા એનો અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. આપણે તત્વોનું વર્ગીકરણ વિચારવાનું છે. તત્વોને વૈજ્ઞાનિકોએ કેવી રીતના વર્ગીકૃત કર્યા છે અને ગુણધર્મોમાં આવર્તિતા, ગુણધર્મોની અંદર બદલાવ કેવી રીતના આવે છે. ગુણધર્મો છે ક્રમિક રીતે કેવી રીતના બદલાય છે એનો અભ્યાસ છે આ પ્રકરણની અંદર આપણે કરવાનો છે. તો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા છે એનો અભ્યાસ કરીએ. એમાં સૌપ્રથમ આપણે વાત કરવી છે ગ્લેન ટી સીબોર્ગના મત અનુસાર આવર્ત કોષ્ટક શું છે. તો ગ્લેન ટી સીબોર્ગ, ગ્લેન ટી સીબોર્ગ તો ગ્લેન ટી સીબોર્ગ શું કહે છે? ગ્લેન ટી સીબોર્ગ એવું કહે છે કે આવર્ત કોષ્ટક છે એ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને ખાસ કરીને રસાયણ વિજ્ઞાનનો વિકાસ અને વ્યવહાર એના માટે તાર્કિક રીતે અગત્યની સંકલ્પના જો કોઈ પૂરું પાડતું હોય તો એ આવર્ત કોષ્ટક છે. એટલે આપણે કહી શકીએ કે આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંને માટે તાર્કિક રીતે અગત્યની સંકલ્પના પૂરી પાડે છે. આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંને માટે તાર્કિક રીતે અગત્યની સંકલ્પના પૂરી પાડે છે. તો આવર્ત કોષ્ટક કેવું છે? આવર્ત કોષ્ટક છે એ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતોને સમજવા માટે એક અગત્યની જો વ્યાખ્યા પૂરી પાડતું હોય તો તે છે. એ ઉપરાંત રસાયણ વિજ્ઞાનનો વ્યવહારની અંદર ઉપયોગ કરીએ ત્યારે તર્કબદ્ધ કોઈ જો વ્યાખ્યા પૂરી પાડતું હોય, સંકલ્પના પૂરી પાડતું હોય તો એ આવર્ત કોષ્ટક છે. બીજું શું કહે છે ગ્લેન ટી સીબોર્ગ કે ભાઈ આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંને માટે તાર્કિક રીતે અગત્યની સંકલ્પના તો છે. એ ઉપરાંત તે વિદ્યાર્થીને હંમેશા મદદરૂપ થાય તેવું વ્યવસાયિકોને સંશોધનો માટે નવા રસ્તાઓ સૂચવનારું
અને સંપૂર્ણ રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરનારું છે. શું કહે છે? તે વિદ્યાર્થીને હંમેશા મદદરૂપ થાય એવું. કોણ? તો કે આવર્ત કોષ્ટક હંમેશા વિદ્યાર્થીને મદદરૂપ બને છે રસાયણ વિજ્ઞાનના અભ્યાસ માટે. વ્યવસાયિકોને, જે લોકો વ્યવસાય કરે છે, એ વ્યવસાયિકોને કોઈ સંશોધનો કરવા હોય તો સંશોધનો માટે નવા રસ્તાઓ છે સૂચવનારું કોઈ હોય તો એ આવર્ત કોષ્ટક છે. અને સંપૂર્ણ રસાયણ વિજ્ઞાન, પૂરું રસાયણ વિજ્ઞાન છે, એને જો ટૂંકમાં રજૂ કરતું હોય, સંક્ષિપ્તમાં કોઈ રજૂ કરતું હોય તો તે કોણ છે? આવર્ત કોષ્ટક છે. એવું કોણ કહે છે? ગ્લેન ટી સીબોર્ગ કહે છે. એ ઉપરાંત એ શું કહે છે કે ભાઈ આવર્ત કોષ્ટક તે રાસાયણિક તત્વોએ વસ્તુઓનું કોઈ યાદચ્છિક ઝુમખું નથી. પરંતુ વર્ગમાં એક સાથે ગોઠવાયેલા અને વલણોને સ્પષ્ટ કરનારા સત્ય છે. તે રાસાયણિક તત્વો એ વસ્તુઓનું કોઈ યાદચ્છિક ઝુમખું નથી. મતલબ આવર્ત કોષ્ટકની અંદર જે રાસાયણિક તત્વો છે એ કોઈ વસ્તુનું યાદચ્છિક ઝુમખું, યાદચ્છિક એટલે ગોઠવણી, વસ્તુઓનું કોઈ યાદચ્છિક ઝુમખું નથી કે ભાઈ તત્વો છે એ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા છે. યાદચ્છિક ગોઠવણી થવી એટલે અસ્તવ્યસ્ત ગોઠવણી નથી, પણ વર્ગની અંદર એક સાથે ગોઠવાયેલા અને એના વલણોને સ્પષ્ટ કરનારું એક સત્ય છે. તત્વો છે એ આવર્ત કોષ્ટકની અંદર એક સાથે, જેવી રીતના વર્ગની અંદર વિદ્યાર્થીઓ છે એ ક્રમિક રીતે ચોક્કસ ઢાંચાની અંદર ગોઠવાયેલા હોય તો એ રીતે તત્વો પણ આવર્ત કોષ્ટકની અંદર ચોક્કસ રીતે ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા છે. અને સાથે સાથે એ પોતાના વલણો છે એવી રીતના ગોઠવાયેલા છે કે પોતાના વલણોને સ્પષ્ટ કરે છે, પોતાના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એને સ્પષ્ટ કરે છે. એવું કોણ કહે છે? ગ્લેન ટી સીબોર્ગ કહે છે. ગ્લેન ટી સીબોર્ગ આગળ એવું પણ કહે છે કે આવર્ત કોષ્ટકનો અભ્યાસ એવા દરેક નાગરિક માટે જરૂરી છે. આવર્ત કોષ્ટકની જાગૃતિ એવા દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે જે દેશના પ્રશ્નો છે, દેશની જે સમસ્યા છે એનો ઉકેલ ઈચ્છે છે. શું કહે છે ગ્લેન ટી સીબોર્ગ? એ કહે છે કે આવર્ત કોષ્ટકની જાગૃતિ એવા દરેક વ્યક્તિ માટે જરૂરી છે, માટે આવશ્યક છે કે જે દેશના પ્રશ્નોના ઉકેલ ઈચ્છે છે. તો આવર્ત કોષ્ટકની જાગૃતિ એવા દરેક વ્યક્તિ માટે આવશ્યક છે કે જે દેશના પ્રશ્નોને ઉકેલે છે. ઉપરાંત રસાયણ વિજ્ઞાનના પાયાના
એકમ એવા તત્વો દ્વારા તે કેવી રીતના બને છે, તે કેવી રીતે બને છે અથવા તો રચાયું છે તેની જાણકારી ઈચ્છે છે. તો શું કહે છે કે ભાઈ આવર્ત કોષ્ટકની જાગૃતિ એવા દરેક વ્યક્તિ માટે આવશ્યક છે કે જે દેશના પ્રશ્નોનો ઉકેલ ઈચ્છે છે. ઉપરાંત રસાયણ વિજ્ઞાનના પાયાના એકમ, રસાયણ વિજ્ઞાનનો પાયાનો એકમ કોણ છે? તત્વ છે. તો એ રસાયણ વિજ્ઞાનના પાયાના એકમ તત્વ દ્વારા તે કેવી રીતના રચાય છે, કોણ કેવી રીતના રચાય છે, આવર્ત કોષ્ટક કેવી રીતના બન્યું છે રસાયણ વિજ્ઞાનના પાયાના એકમ તત્વ દ્વારા, એની જાણકારી જો કોઈ ઈચ્છતું હોય તો આવર્ત કોષ્ટકનો અભ્યાસ છે એ ખૂબ જ જરૂરી છે. એવું કોણ છે કે છે? ગ્લેન ટી સીબોર્ગ. તો અગત્યની વાત કરે છે ગ્લેન ટી સીબોર્ગ કે આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંને માટે તાર્કિક રીતે, તર્કબદ્ધ રીતે અગત્યની સંકલ્પના છે. વિદ્યાર્થીને હંમેશા આવર્ત કોષ્ટક છે મદદરૂપ થાય છે. વ્યવસાયિકોને સંશોધનો માટે નવા નવા રસ્તાઓ છે એ સૂચવે છે. કોણ સૂચવે છે? આવર્ત કોષ્ટક. અને સંપૂર્ણ રસાયણ વિજ્ઞાન છે એને ટૂંકમાં સંક્ષિપ્ત સ્વરૂપે જો કોઈ રજૂ કરતું હોય તો એ કોણ છે? આવર્ત કોષ્ટક છે. આ ઉપરાંત એવું કહે છે કે આવર્ત કોષ્ટક એ કોઈ રાસાયણિક તત્વ જે દ્વારા બન્યું છે એ કોઈ વસ્તુઓનું યાદચ્છિક ઝુમખું નથી. એટલે કોઈ વસ્તુઓ છે એની અસ્તવ્યસ્ત કોઈ ગોઠવણી નથી કે કોઈ ઝુમખું નથી, પણ એ શું કહે છે કે આવર્ત કોષ્ટક છે વર્ગમાં એક સાથે ગોઠવાયેલા, એટલે કે સમૂહની અંદર એક સાથે ગોઠવાયેલા જે તત્વો છે એના વલણોને, એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોને સ્પષ્ટ કરે છે. કોણ? આવર્ત કોષ્ટક. એ ઉપરાંત ગ્લેન ટી સીબોર્ગ એવું કહે છે કે આવર્ત કોષ્ટકની જાગૃતિ એવા દરેક વ્યક્તિ માટે આવશ્યક છે કે જે દેશના પ્રશ્નોના ઉકેલ ઈચ્છે છે. ઉપરાંત રસાયણ વિજ્ઞાનના પાયાના એકમ એવા તત્વ દ્વારા તે કેવી રીતે રચાયું છે, કેવી રીતે બન્યું છે આવર્ત કોષ્ટક, એની જાણકારી ઈચ્છતા હોય તો એના માટે પણ આવર્ત કોષ્ટકનો અભ્યાસ છે એવા નાગરિકો માટે પણ ખૂબ જ જરૂરી છે એવું ગ્લેન ટી સીબોર્ગ કહે છે. આ પ્રકરણની અંદર આપણે આવર્ત નિયમ, આપણે જે આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરીએ છીએ એનો ઐતિહાસિક વિકાસ, ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વોને આવર્ત કોષ્ટકની અંદર કેવી રીતના વર્ગીકૃત કરેલા છે, એટલે ઇલેક્ટ્રોન રચનાની ફળશ્રુતિ આવર્ત કોષ્ટકના વર્ગીકરણમાં કેવો ભાગ ભજવે છે, એ ઉપરાંત તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણો, એનો અભ્યાસ છે આ પ્રકરણની અંદર આપણે કરવાનો છે. સૌપ્રથમ આપણે એવી વાત કરવી છે કે વૈજ્ઞાનિકોને તત્વના વર્ગીકરણ છે એ કરવાની આવશ્યકતા શા માટે ઊભી થઈ? તો વૈજ્ઞાનિકોને તત્વનું વર્ગીકરણ છે કરવાની આવશ્યકતા, જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો તત્વના વર્ગીકરણની જરૂરિયાત અથવા તો આવશ્યકતા એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો દ્રવ્ય, પછી દરેક પ્રકારનું દ્રવ્ય હોય, કોઈ પણ પ્રકારનું દ્રવ્ય હોય. દ્રવ્યનો પ્રકાર આપણને ખબર છે, કોઈ પણ પદાર્થ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે આપણે દ્રવ્ય કહીએ. એ દ્રવ્યના પ્રકાર છે આપણે પ્રકરણ નંબર 1 ની અંદર એનો અભ્યાસ છે કરી ચૂક્યા છીએ. પણ કોઈ પણ પ્રકારનું દ્રવ્ય હોય, બરાબર, તો એનો જો પાયાનો કોઈ ઘટક હોય, પાયાનો કોઈ ઘટક હોય તો એ તત્વ છે. મતલબ કે દ્રવ્ય બને છે તો એ દ્રવ્ય પણ મૂળભૂત રીતે તો તત્વથી જ બને છે અને પરિણામે પદાર્થ છે એમનું નિર્માણ થાય છે અને એ પદાર્થના જુદા જુદા પ્રકારો અથવા તો દ્રવ્યના જુદા જુદા પ્રકારો છે હોઈ શકે છે. તો આપણે આવા દ્રવ્ય, જુદા જુદા પ્રકારનું દ્રવ્ય કે જેનો પાયાનો ઘટક છે એ તત્વ છે. આ તત્વ જે છે એના વર્ગીકરણની જરૂરિયાત, આવશ્યકતા શા માટે ઊભી થઈ એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ છીએ. તો ઈસવીસન 1800 માં
ફક્ત 31 તત્વો જાણીતા હતા. જાણીતા તત્વો, જાણીતા તત્વોની સંખ્યા કેટલી હતી? 31. 1800 માં 31 તત્વો છે જાણીતા હતા. એ પછી ઈસવીસન 1865 ની અંદર જાણીતા તત્વોની સંખ્યા 63 ની થઈ. ઈસવીસન 1865 ની અંદર જાણીતા તત્વોની સંખ્યા કેટલી થઈ? 63 ની થઈ. હાલમાં જે તત્વો આપણે જાણીએ છીએ એ તત્વોની સંખ્યા 114 છે. હાલમાં 114 તત્વો છે એ જાણીતા છે. એની અંદર ખાસ કરીને તત્વો છે એના સંશ્લેષણના પ્રયત્નો છે એ ચાલુ છે. તત્વોની શોધ છે થઈ રહી છે. એમાં હાલમાં જે તત્વો છે એનું સંશોધન થયું છે એ બધા માનવ નિર્મિત છે, મતલબ કે કૃત્રિમ છે. બરાબર? તો 114 ની અંદર કુદરતી અને કૃત્રિમ તત્વો છે એમનો સમાવેશ છે થાય છે. એટલે થતું તો શું કે તત્વોની શોધ છે એ થતી જતી હતી. હવે તત્વની શોધ થતી જતી હોય તો તત્વોની સંખ્યા છે એ વધતી જતી હતી. તત્વોની સંખ્યા વધતી જતી હતી એટલા માટે દરેક તત્વ છે એના ગુણધર્મોનો વ્યક્તિગત અભ્યાસ અથવા તો દરેક તત્વ છે એના સંયોજનોનો વ્યક્તિગત એના ગુણધર્મોનો અભ્યાસ છે એ મુશ્કેલ બન્યો. એટલે વૈજ્ઞાનિકોએ તત્વના વર્ગીકરણ છે એની જરૂરિયાત છે ઊભી થઈ કે તત્વોનું વર્ગીકરણ છે કરવું જોઈએ, જેથી કરીને દરેક તત્વનો સ્વતંત્ર ગુણધર્મનો અભ્યાસ છે એ શક્ય નથી. દરેક વ્યક્તિગત તત્વ છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ છે મુશ્કેલ છે. એટલે અથવા તો પછી એ જ તત્વ હોય તો એ દરેક તત્વ છે એના કેટલા બધા સંયોજનો પણ પોસિબલ છે. તો દરેક તત્વના સંયોજનોનો પાછો વ્યક્તિગત અભ્યાસ કરવો છે મુશ્કેલ બને. એટલા માટે વૈજ્ઞાનિકોને તત્વો છે એના વર્ગીકરણ છે એની જરૂરિયાત છે એ ઊભી થઈ, આવશ્યકતા છે એ ઊભી થઈ. અને આ વર્ગીકરણ જે વૈજ્ઞાનિકોએ તત્વોનું વર્ગીકરણ છે કરવાનો પ્રયત્ન કરો એના દ્વારા નવા તત્વો જે છે એની આગાહી કરવા માટે તર્કબદ્ધ રીતે દલીલો, તર્કસંગત દલીલો છે રજૂ કરવામાં ફાયદો થયો, સરળ પડ્યું. અને એને કારણે નવા તત્વના ગુણધર્મો જે છે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એની આગાહી કરવી પણ શક્ય બની. એટલે તત્વના વર્ગીકરણ માટેનો એ ફાયદો પણ છે. એટલા માટે વૈજ્ઞાનિકો જે છે એને તત્વના વર્ગીકરણ છે એનો આવશ્યકતા અથવા તો જરૂરિયાત છે ઊભી થઈ. આપણે હવે પછી જે ચર્ચા કરવી છે એના સંદર્ભમાં વાત કરીએ તો આવર્ત નિયમ. એમાં મેન્ડેલિફે રજૂ કરેલ આવર્ત નિયમ, આધુનિક આવર્ત નિયમ, તત્વના વર્ગીકરણનો ઇતિહાસ એટલે કે તત્વના વર્ગીકરણનો ઐતિહાસિક વિકાસ છે કેવી રીતના થયો અને કેવી રીતના આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક આજે આપણી પાસે છે એ અસ્તિત્વમાં આવ્યું એની વાતો છે એ આપણે કરવી છે. એટલે આવર્ત કોષ્ટકના ઇતિહાસની વાતો જે છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે કરીશું.